હેલો હાય હું રવિ બારોટ વનરંગના ચાર સમાચારમાં આપનું સ્વાગત કરું છું. વિદેશના મહત્વના સમાચાર. સાઉદી અરેબિયામાં હજ યાત્રા માટે મક્કા આવેલા 19 યાત્રીઓના હીટ સ્ટ્રોકને કારણે મોત. જાપાન જતા ન્યૂઝીલેન્ડના પીએમનું પ્લેન પપુઆ ન્યૂ ગિનીમાં બગડ્યું. પીએમ લક્સન કોમર્શિયલ ફ્લાઇટમાં જાપાન ગયા. હમાસ સાથેના યુદ્ધ અંગેના મતભેદોને કારણે ઇઝરાયેલના પીએમ નેતન્યાહુએ વોર કેબિનેટનું વિસર્જન કર્યું. રશિયાની સ્પેશિયલ ફોર્સે 24 કલાકમાં જ રોસ્તોવની જેલમાં આઈસિસના આતંકવાદીઓના કબજામાંથી ગાર્ડ્સને બચાવી લીધા. ભારતના મહત્વના સમાચાર. પશ્ચિમ બંગાળના દાર્જિલિંગમાં માલગાડીએ કંચનજંગા એક્સપ્રેસને ટક્કર મારી 15ના મોત, 60થી વધુને ઈજા. દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર અડધો કલાક વીજળી ડૂલ થતાં મુસાફરો અટવાયા. પીએમ મોદી અને પોપની મુલાકાત અંગે પોપ મળ્યા ભગવાનને એવા કટાક્ષ કરવા અંગે વિવાદ થતાં કેરળ કોંગ્રેસે માફી માંગી. યુપીના અલીગઢની સહકારી શુગર મિલમાં વાંદરાઓ 30 દિવસમાં 35 લાખની કિંમતની 1100 ક્વિન્ટલ ખાંડ ખાઈ ગયા હોવાનો ઓડિટમાં ખુલાસો. ગુજરાતના મહત્વના સમાચાર. પાવાગઢમાં 500 વર્ષ જૂની તીર્થંકર નેમિનાથની પ્રતિમાઓ તોડવા અંગે રાજ્યભરના જૈનો લાલઘૂમ. જેણે મત નથી આપ્યા ત્યાં રૂપિયા ન વપરાય એવા વડોદરા શહેર ભાજપ પ્રમુખના નિવેદનને પગલે વિવાદ. રાજકોટના એપાર્ટમેન્ટમાં રમતા સ્વિમિંગ પુલમાં પડી જવાથી ચોકીદાર નેપાળી પરિવારની 3 વર્ષની 2 બાળકીનું ડૂબી જવાથી મોત. પાટણમાં નીલગાયને બચાવવા જતા કાર ઝાડ સાથે અથડાઈ, 2ના મોત, 4ને ઈજા. તો જોતા રહો દેશ અને દુનિયાના ખાસ ચાર સમાચાર. હું રવિ બારોટ, તમારો યાર. આગળનું તો ખબર જ છે ને. પછી મજા કરો ને યાર. સમાચાર